એવા જ આપની વચ્ચે અમારા સૌના સાક્ષી એવા સોનલબેન પટેલ જેઓ ભારતીબેન અને મહેશ્વરીબેન કરશે. મિત્રો, બીજા એવા આપણા સૌના સુખ દુઃખના સાથી જે આપણા વેજલપુર વિસ્તારમાં આપણી જ સમાજની અંદર અહીંયાથી નજીક 2 કિલોમીટર આવેલું છે તે વિસ્તારના અનુસૂચિત જાતિના આપણા સૌના પ્રમુખ અને અડધી રાતે પણ કામ કરનારા અને દોડનારા પ્રમુખ સુબોધભાઈનું સ્વાગત. શ્રી રાજેશ અમૃત બલિયા કે રીડેવલપમેન્ટ થવું જોઈએ કે નહીં? એટલે બહુ લાંબુ પ્રવચન કરવાની મને લાગે છે કે હવે જરૂર નથી. રીડેવલપમેન્ટ ના જોઈએ તો પછી ના જોઈએ, પણ અત્યાર સુધીનો અનુભવ એવો રહ્યો છે કે તમારામાંથી અત્યારે બધા ના કહે છે, પછી એવું થશે કે બિલ્ડરના માણસો આવશે, ભારતીય જનતા પાર્ટીના માણસો આવશે, કમલમમાંથી મેસેજ આવશે, આ બધું થવાનું. એટલે પહેલા બધાને ડર હોય. એટલે પહેલા તમે લોકો લગભગ 1960-70 ની આસપાસથી અહીંયા રહો છો. વાત સાચી કે ખોટી? સાચી. એટલે 1970 માં જ્યારે સૌથી પહેલા અહીંયા કોઈ રહેવા આવ્યું હશે એટલે તમારા કોઈ વડવા હશે, 2 પેઢી પહેલાના કોઈ માણસો હશે. જ્યારે અમદાવાદ એની જ્યારે આજે જે ઓળખ બની છે એ ઓળખ બનવાની શરૂઆત થઈ હશે જ્યારે અહીંયા મીલો ધમધમતી હશે, ત્યારે અહીંયા ગામડામાંથી કે આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવ્યા હશે મહેનત કરવાને. એટલા માટે કદાચ આનું નામ મહેનત પૂરા પડ્યું છે. એટલે આ મકાનો એ તમારા બાપ દાદાની વડવાઓની ખૂન પરસેવાની મહેનતનું પ્રતીક છે. એટલે જ્યારે આપણે ગામડે જતા હોય ને ત્યારે એવું થાય કે શહેરમાં રહીએ, બધા 2 પાંદડે થઈએ, તમામની જોડે પૈસા આવે એટલે આપણે સૌથી પહેલા શું વિચારીએ કે આપણું જે ગામડાનું ઘર હોય ને એનું સમારકામ કરી અને એને ટીપટોપ કરીએ. વાત સાચી કે ખોટી? તો જે ગામડાનું ઘર જ્યાં તમે વર્ષમાં કદાચ નવરાત્રી હશે તો આઠમ કરવા જતા હશો, ઉનાળાના વેકેશનમાં જતા હશો, દિવાળીએ જતા હશો, અને કોઈ એકાદ બે લગ્ન પ્રસંગ હોય ત્યારે જવાનું થાય, એટલે 5 કે 10 વખત જવાનું હોય, એનું સમારકામ કરવાનું તમે વિચારો. અને ત્યાં કોઈ જમીન પચાવી ના લે, એ ઘર કોઈ ના લઈ લે, એની તમે અહીંયા બેઠા બેઠા ચિંતા કરો કે નહીં? હવે થયું છે એવું કે અહીંયા તમે રહો છો, તમારા દીકરા દીકરીઓ અહીંયા આજુબાજુની શાળામાં ભણે છે, તમારા બાપ દાદાઓએ ગામ છોડી અહીંયા પોતાનો લોહી પરસેવો રેડી અને આ ઘર ઊભા કર્યા. કોઈ એક બિલ્ડરને વિચાર આવ્યો કે ચાલુ પરિમલ ગાર્ડનની આજુબાજુનો આંબાવાડીનો સેટેલાઇટનો આજુબાજુનો વિસ્તાર છે અને બહુ જોરદાર એફએસઆઈ મળશે, ટીડીઆર મળશે અને કરોડોની કમાણી થશે. એટલે એને જે સપનું આવ્યું એ જઈને ક્યાં રજૂ કર્યું? કમલમમાં રજૂ કર્યું. એટલે કમલમમાં એ સપનું રજૂ થાય, સપનું રજૂ થાય એટલે એના સપનાનો સોદો થાય અને અહીંયા તમારા ઘરનો પણ સોદો થાય. ત્યાં નક્કી થાય કે અહીંયા ત્યાં એ લોકો નક્કી કરે કે કમલમમાં આટલો હિસ્સો આવશે, સ્થાનિક કોર્પોરેટરના ખિસ્સામાં આટલા પૈસા જશે, સ્થાનિક ધારાસભ્યના ખિસ્સામાં આટલા પૈસા જશે, મેયર સાહેબ આટલા લેશે,
કમિશનર સાહેબ આટલા લેશે અને પછી ફેરવો અહીંયા બુલડોઝર. આવું થયું હશે કે નહીં? આમાં કોઈ શંકા ખરી? તો તમારું ઘર કોના ઈશારે પડવાનું છે, રીડેવલપમેન્ટ કેમ થવાનું છે, એ બધી તમે જાણો છો કે કેમ થઈ રહ્યું છે. પણ થઈ એવું રહ્યું છે અત્યારે કે તમારા ઘરનો સોદો થશે, એમાંથી કરોડોની આવક થશે. એક કરોડોની આવક થશે એટલે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવશે એટલે કરોડોમાંથી અમુક હજાર રૂપિયા એ 2-5 લોકોને પકડાઈ અને તમારા ઘરની સાથે સાથે તમારા વોટનો પણ સોદો થશે. ડોક્ટર બી.આર. આંબેડકરે તમામ લોકોને એક વોટ એક અધિકાર, અનિલભાઈ અંબાણી હોય, ગૌતમભાઈ અદાણી હોય, નરેન્દ્રભાઈ હોય, રાહુલ ગાંધી હોય, જિગ્નેશભાઈ હોય, સોનલબેન હોય, તમામનો એક જ વોટ ને તમામના વોટની કિંમત એક જ. એટલે બહુ જોરદાર તાકાત આપી. 14મી એપ્રિલ આવે એટલે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલાથી લઈ અને નીચે ઉભેલા તમામ લોકો આપણે જય ભીમ કરીએ. બાબા સાહેબે એક મત એક અધિકારનો આપણને એક અધિકાર આપ્યો, પણ ક્યારે આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ નહીં. હવે આજે જ્યારે બુલડોઝર આવીને ઊભું છે એટલે થશે એવું કે ઓઢવની અંદર મકાનો પડે એ બધાને કદાચ આઈડિયા હશે. ઓઢવની અંદર રબારી સમાજના મકાનો પડ્યા તો ત્યાં શરૂઆતમાં એવી રીતે નોટિસ આપી કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ છે અને બધાને તોડી નાખવાના. તો ઓઢવની અંદર જેમને નોટિસો અપાઈ અને એમના મકાનો ત્યાંના ત્યાં રહ્યા, વ્યવસ્થિત પૈસા મળ્યા અને એમને રીડેવલપમેન્ટ એમની મરજીનું અથવા તો નહોતું જોઈતું તો નહીં, એમાં સરકાર સહમત થઈ. તો અહીંયા મહેનતપુરાના લોકોને સરકાર જોડે કયા બાપે મારા વેર છે કે 1970 થી તમે અહીંયા રહો છો અને સરકાર એ તમારી વાત ના સાંભળે. આજે જિગ્નેશભાઈને અહીંયા તમે બોલાવ્યા, બનશે એવું કે જિગ્નેશભાઈ અહીંયા અમદાવાદની અંદર અને આખા ગુજરાતમાં જ્યાં પણ રીડેવલપમેન્ટ હોય ત્યાં જતા હોય છે, પણ પછી તમારી અંદરથી 2-4 મુઠ્ઠીભર માણસોને આજની મીટિંગ પછી કદાચ આજે રાત્રે 12 વાગે અથવા તો કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ફોન બિલ્ડરના પણ આવી જશે, બીજેપીના એમએલએના અને કોર્પોરેટરના પણ આવી જશે. એટલે ગુજરાતીમાં એવી કહેવત છે કે જણનારીમાં જોર જોઈએ. બાયણ તો શું કરે કે પ્રસૂતિ કરાવવામાં મદદ કરે, બરાબર ને? એટલે જણનારીમાં જોર હશે તો જિગ્નેશભાઈ 10 વખત આવશે. એટલે જ્યારે આપણે લડવા માટે ભેગા થયા છીએ તો કોની સામે લડવાનું છે એનો એક અંદાજો મેળવીને પછી લડવા માટે ભેગા થજો. અને છેલ્લી વાત કે જો ઓઢવની અંદર રબારી સમાજને જોઈએ એવું સમાધાન કરી અને સરકાર ત્યાં ઝૂકતી હોય તો આપણે સૌ જે ડોક્ટર બી.આર. આંબેડકરની વાત કરીએ છીએ એ ડોક્ટર બી.આર. આંબેડકરનો જો વારસો આગળ લઈ જવાના હોય તો પોતપોતાના દિલ ઉપર હાથ રાખી અને સોગંદ ખાજો કે કંઈ પણ થાય, કરોડો રૂપિયાની ઓફર થાય, અમે લોકો અમારું ઈમાન ગીરવે નહીં મૂકીએ અને પૈસાથી અમારા બાપ દાદાના મકાનનો સોદો નહીં કરીએ. જો આટલું થયું તો કોઈની તાકાત નથી, કમલમમાંથી આવે, ગાંધીનગરથી આવે કે કોર્પોરેશનમાંથી આવે કે તમારા બાપ દાદાની મહેનતની કમાણીના 1970 થી ઉભેલા અહીંયા જે મકાનો છે એની એક કાંકરી પણ ખેરવી છે. એટલે સાથીઓ, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. સેટ કરી લો કે ભાઈ અમારી જગ્યા છોડવી નથી. બિલ્ડર આવે, ભાજપ આવે, આગેવાન આવે, કોઈ બુટલેગર આવે, કોઈ પણ આવે, આપણે આપણી જગ્યા છોડવી નથી. તો એક સુરે તમે બોલશો, સાથે રહેશો.
છેક સુધી લડશો સાથીઓ આ રીડેવલપની જે બબાલ છે એ એક દિવસ બે દિવસમાં પતે એવી બબાલ નથી હજુ તો આ પ્રોગ્રામ પછી તમારે બીજા પ્રોગ્રામની તૈયારી રાખવી પડશે કોર્પોરેશનનો ઘેરાવ કરવાનો આવે તો કરવો પડશે રોડ ઉપર ઉતરવું પડશે એક વાત નિશ્ચિત છે જો તમે સૌરવે સાથે રહેશો તો ન્યાય તો મળશે ના મળશે વધુ કઈ કહેતો નથી એટલું કહું છું તમે લોકો જેને સાંભળવા આવ્યા છો એ સાહેબ વધારે માહિતી આપશે અમે સૌ આપની સાથે જ છીએ જય ભીમ મેડતપુરાનો મુદ્દો છે તો આંબાવાડી કોટરવાળા બધા આવા જોઈએ બાજુમાં સોસાયટી છે બધા આપણા સમાજના જ છે તો આપણે આવી રીતે એક નહીં થશું ને ત્યાં સુધી આ બધી સમસ્યા રહેવાની એટલે પેલા તો આપણે બધા એક થઈ જાવ ભાઈ કોટરનો મુદ્દો નથી મેડતપુરાનો મુદ્દો છે તો એવું ના ચાલે અમે છેક વાડદથી આવે છે મુદ્દો આપણો ગમે ત્યાં હોય એક જ હોવો જોઈએ જય ભીમ. તમારો પ્રેમ તમારો પ્રેમ તમારી મારા માટેની લાગણી અને તમારો ઉત્સાહ ક્યારેક બહુ ડરાઈ જેવો હોય છે આવડને ડર લાગે કોઈ દિવસ ડર એ વાતનો લાગે કે આટલા બધા પ્રેમનું વળતર કયા જન્મ ચૂકવીશ हमारा मकान बचाने प्रेम चुकी दो ગરીબ માણસોને અને એમાં બી દલિત સમાજના ગરીબ માણસોને પણ હજી પૂરો અંદાજ નથી હું તમારા માટે શું કરવા માંગુ છું મારો તમારા માટેનો જે પ્રેમ છે ને એનું લેવલ બહુ અલગ છે અને હું રોજ સવારે ઉઠી રાત્રે સુઈ જાઉં ને ત્યારે આ જે બોધ છે ને મારા ખભા ઉપર તમારા પ્રેમનો એને યાદ કરું છું હમણે બેઠા બેઠા એક કવિની પંક્તિ યાદ આવી મારો કાર્યક્રમ હોય એટલે જિગ્નેશભાઈ ના આવે પ્રયત્ન તો કરે જ નવું નથી મારા માટે બી તો આ આટલા બધા પાવરફુલ માણસોને 160 સીટ વાળી સરકાર એની જોડે બિલ્ડરો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ સત્તા અને પોલીસનો દંડો કોર્ટ કેસો પોલીસના લફરા આ બધાની બીક કેટલું બધું એમની જોડે છે તો પછી એક જિગ્નેશભાઈ ના આવે એની કેમ મહેનત કરે છે એનો છૂટો ડર એનો ઊંડો ફફડાટ એવો ઘૂસેલો છે કે સામ દામ દંડ ભેદ બધું કરીને પણ સત્તા જવા નથી દેતા વડગામનો ધારાસભ્ય જો 2 વખત ચૂંટાયો 2 વર્ષ પછી ત્રીજી ચૂંટણી મારી આવશે જો પાર્ટી ટિકિટ આપશે તો ત્રીજી વખત હું લડીશ પણ ચૂંટણી જીતવા માટે એક સ્તરની નીચે ના જઈશું આ લોકોની કોઈ સીમા નથી અને મારી પૂર્વે એકથી વધારે વક્તાઓએ કીધું કે મૂળમાં ક્યાંક આપણે જવાબદાર છીએ ગઈકાલે હું સુરત દાહોદ હતો દાહોદમાં
10,000 માણસો હતા. અને ઘણીવાર અમને એવું થાય કે આ દાહોદ, આ ગુજરાત અને સરકારોની જોડે ક્યારે હિસાબ માંગશે એ વાતનો, કે તમારા મકાનો બાંધવામાં, તમારા મોલના મલ્ટીપ્લેક્સ ઊભા કરવામાં, તમારા ફ્લાયઓવર, મોટી મોટી બિલ્ડિંગો, શોપિંગ સેન્ટર, ટાવર, એસજી હાઈવે પરની બોપલ આંબલીની ચકાચોંધ બિલ્ડિંગ ઊભી કરવામાં અમારા કેટલા કડિયા મજૂરો હોવાયા છે. આનો આ દાહોદ ક્યારે હિસાબ માંગશે એવો સવાલ થાય મને. એમ તમને લોકોને લઈને બી મને એ સવાલ થાય છે કે ગુજરાતના 50 લાખ દલિતો, 50% આબાદી ઓબીસી સમાજની, ભટકતી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો, મુસ્લિમ સમાજ, આદિવાસી 15%, 1 કરોડ વસ્તી આદિવાસીઓની, આટલા ખેડૂતો, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આ બધાની એકતાનો સરવાળો થશે ત્યારે ગુજરાતમાં. ક્યાં સુધી માર ખાઈશું? આ ખાલી તમારા મકાન બચાવવાની વાત છે. તમારા મકાન બચાવી ગયા પછી આ પહેલી લાઈનમાં બેઠેલા છોકરાઓનું શું ભવિષ્ય? આટલી મોટી વસ્તી અમને ક્યારે ભણાઈશું? ક્યારે સ્કૂલો બંધાશે? આમની કેટલું બજેટ ફાળવીએ કે આમના બધા સ્કૂલ બને, આંગણવાડી બને ને કોલેજ બને તો ભણતો થાય. આ દેવી પૂજક, આ રાવણ, આ કોળી પટેલ, આ મુસ્લિમ, આ ઠાકોર, આ આદિવાસી, આ નટ, આ બજાણિયા, વાદી, મદારી, દલિતો આ ક્યારે ભણશે? એવું એ વખતની સરકારોને ટેન્શન હતું અને સરકારી સ્કૂલો બાંધતા હતા. અને જે ચોર નંબર 1 જે બેઠો છે, ભારત ભૂમિનો ચોર નંબર 1, 89,000 સરકારી સ્કૂલો બંધ કરી દીધી. એટલે વાત ખાલી તમારા ઘર બચાવવાની નથી, તમારું આખું જીવન જોખમમાં છે ગરીબ માણસનું. અને ખાલી આંબાવાડીની વાત નથી, ગુજરાતની આખા દેશમાં. એટલે તમને આજે તો હું એ કહેવા આવ્યો છું કે તમે કહેશો એટલું તમારા માટે લડીશ, પણ આ લડત પછી મહેરબાની કરીને તમને હાથ જોડું છું, તમારામાં એવી ચેતના, એવી જાગૃતિ પેદા કરો કે આ ભારત ભૂમિના અને ગુજરાતના ગદ્દારોને કાઢીએ. હવે 25 લાખ લોકો આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતા થઈ ગયા. કેટલા? 25 લાખ. મેં ડ્રગ્સના મુદ્દે જ્યારે બોલવાનું શરૂ કર્યું, આંદોલન શરૂ કર્યું, ત્યારે મારા મનમાં એવું હતું કે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? 50,000 માણસ ડ્રગ્સ લે. હું 50,000 ને અતિશય મોટો આંકડો માનતો હતો. એ મોટો જ કહેવાય આંકડો. 50,000 માણસ કોઈ પણ સ્ટેટમાં, કોઈ પણ રાજ્યમાં ડ્રગ્સના ચાળે ચડ્યું હોય, બહુ ડેન્જરસ વસ્તુ કહેવાય. શું આંકડો નીકળ્યો? 25 લાખ. મારી બહેનો, માતાઓ, વડીલો, યુવા મિત્રોને ખાસ કહું છું, 4 દિવસ જ ડ્રગ્સ લે ને કોઈ માણસ, એવા ડ્રગ્સ આવી ગયા છે, એવા કેમિકલ સિન્થેટિક ડ્રગ્સ આયા છે કે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 જ દિવસ કોઈ લે ને તો 5મા દિવસે પોતાની માનો ગળાનો દોરો તોડીને પણ લેવા જાય એવી તલબ પેદા થઈ. પોલીસને એક બે સારા ઓફિસરો ફોન કરીને મને કીધું કે જિગ્નેશભાઈ, એવા કિસ્સા મારા ધ્યાન ઉપર આવ્યા છે કે ઘરનું તગારું તપેલી ને ડોલ વેચવા જાય છે લોકો, પોતાને કપડા વેચી માર્યા છે. અને જ્યારે ઘરમાં લૂંટ કર્યા પછી, ચોરી કર્યા પછી પણ કશું બચે નહીં એટલે માણસ દેવું કરે. તો મારી જોડે કોઈ પૈસા માંગવા આવે તો એકવાર 2, 5, 10,000 આપું, બીજી વખત આપું. મારા બીજા બે ઓળખીતાને કહું કે મારી શાખમાં મારી શર્મ જરા આપને. પછી એ માણસ સુધી થાકે ત્યાં સુધીમાં પેલો માણસ 5, 15, 20, 25 લાખના દેવામાં ઘૂસી ગયો. પણ પેલી તલબ છૂટે નહીં. હવે શું કરવાનું?
સસ્તામાં સસ્તું ડ્રગ્સ 2000 રૂપિયાનું આવે, મહિને 50 થી 60,000 જોઈએ, તો પછી એ માણસ ખોટા કામોમાં ફસાય અને ગુનાહિત પ્રવૃત્તિ કરતો થઈ જાય. એ પછીની વેળ ના પડે એટલે એ માણસ ડ્રગ્સનો પેડલર બની જાય, પોતે ડ્રગ્સનો વેપારી બની જાય. એની આવકમાંથી કે બીજું કઈ નહીં, હું મારા પૂરતું ડ્રગ્સ લઈ લઈશ, આટલી ભયંકર પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે. તો ડ્રગ્સના મુદ્દે લડનારા માણસો એ એમની રીતે લડે, આશા વર્કર આંગણવાડીની બહેનો એમની રીતે લડે. એક વસ્તુ જીવનમાં શીખ્યો છું, જે દિવસે ઉડાકાંડ થયું ને એ દિવસે મારા અંતરમાંથી એક અવાજ આવ્યો કે બસ યાર, હવે જે કરવું એ કરી લે સરકાર, ફાડી નાખીશું. આવો સંકલ્પ તમે કરી લો, સત્ય માટે લડવાનું છે, તમારા પોતાના માટે લડવાનું છે. આપણે ઘણીવાર કેવું થતું હોય કે પેલી બેન બોલે તો હું બોલું, પેલો ભાઈ બોલે તો હું બોલું, પેલા નીકળે તો હું નીકળું. ના, તમે બધા મનમાં ગાંઠ વાળી લો કે દુનિયા ઊભી થઈ જાય, હું દંડો ખાઈશ, એફઆઈઆર થશે તો વોરીશ, જામીન કરાવવા વકીલની ઓફિસના ધક્કા ખાવાની તૈયારી, બાકી મારું મકાન નહીં આવે. આ ગાંઠ તમે વાળી લો. એક માણસ તમે બરાબર તમારી તાકાત ને શક્તિ ને ઉર્જા એકવાર લગાડીને તો આખા ગુજરાતને હું મેસેજ આપીશ કે આવો ને મારી બહેનોની જોડે ઉભા રહો. આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જ્યાં પણ તમારા સગાવાલા છે, અઠવાડિયે 10 દિવસે જ્યારે બી તમે રેલી કરો, તમે એમને બોલાવો, તમારા સગાવાલાને તેડાવો. તમારા તો ઘરના પરિવારના સદસ્યોના સગાવાલાઓને ખબર હોય ને કે કેવી કાળી મજૂરની પાય જોડીને તમે મકાન બનાવ્યા છે. આ ઝૂંપડપટ્ટી હવે નથી રહી. તમારી જિંદગીના 15 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 50 વર્ષનો આ મકાનોમાં પરસેવો છે. હું એ પરસેવાની કિંમત કરું છું એટલા માટે એવું છું. આજે યોગાનું યોગ ગાંધીનગરમાં મને નવું એમએલએ ક્વાર્ટર ફાળવ્યું. 4 રૂમ છે, 8 માણસ આરોટે ને એવું છે, ચકાચક છે. અને આ ફ્લેટની અમારે એમએલએ ક્વાર્ટરની ચાવી લઈને નીકળ્યો ત્યારે મારે ટીમના મિત્રોને કીધું એક બાજુ આપણો ચકાચક ફ્લેટ છે, એની મજા, એની મસ્ત લટાર મારી નીકળ્યા છીએ અને હવે એ દુનિયામાં જવાનું છે જેનું મકાન તૂટવાનું છે. પણ તમે મને ઉનાકાંડના દિવસે જોયો તો 8 વર્ષ પહેલા, હું આજે બી જિજ્ઞેસ છું. જે દિવસે ઉનાકાંડ થયું ત્યારે બી મારા મનમાં વિચાર આવતો હતો આ જે મારી આંખ સામે આ ક્વાર્ટર છે એ દાહોદના, ગોધરાના, બાંસવાડાના, ઉચ્છલના, નીજરના, વ્યારાના આદિવાસી કડિયા મજૂરોનો પરસેવો છે. આ કડિયા મજૂરો પરસેવો પાડીને મકાન ના બને, એ પરસેવો ના પાડે તો મારું બી મકાન ના બને. તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને બિલ્ડરો તમારા મકાન ઉપર ડોળો રાખીને બેઠા છે ને એમના ઘરે બી કચરા પોતા કરવા તમે જાઓ છો. મને ખબર છે જે કોર્પોરેશનના અધિકારીઓના ઘરની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવ્યું, એની આશા વર્કર બહેનો અહીંયાથી જ છે, આંગણવાડીની બહેનો અહીંયાથી જ છે. આ જ વિસ્તારમાંથી, આ જ ગરીબ ઇલાકામાંથી કોઈ પોલીસનો કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ બન્યું છે, કોઈ હોમગાર્ડનો જવાન કે જીઆઈએસએફનો જવાન બન્યું છે. આ જ વિસ્તારમાંથી અમદાવાદની નાળી તૂટે ત્યારે સફાઈ કામ કરવા માટે કોઈ સફાઈ કામદાર જતો હશે. તમે જ લોકો છો જે સેન્ટિંગનું કામ કરો છો. તમારામાંથી કોઈ ઈટોના ભઠ્ઠામાં જતું હશે અથવા ગયું હશે. તમારામાંથી કોઈ અત્યારે ફેક્ટરીઓમાં હશે, ઓઢવની કે વટવાની કે નરોડાની કે બાવળા ચાંગોદરની કે કડીની. તમારામાંથી તમારા જ બાપ દાદાઓ વડવાઓના પરસેવાથી એ મિલો ચાલતી. એટલા માટે હું તમારી વચ્ચે છું.
જે નેતા શ્રમિકોની, શ્રમજીવીઓની, મજદૂરોની આંખના આંસુ નથી જોઈ શકતો, ધિક્કાર છે એના નેતાઓ. અને હું મારા મિશનમાં બહુ ક્લિયર છું. એક તરફ આ દેશમાં ચોર લૂંટેલા ધારાસભ્યો, ભંગારમાં ભંગાર સાંસદો અને મંત્રીઓ છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ છે, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ છે, અને બીજી બાજુ ખેડૂતો છે, મજૂરો છે, દલિતો છે, આદિવાસીઓ છે, નાના કર્મચારીઓ છે. હું આમની પડખે છું. કદાચ તમારામાંથી કોઈ ગુપ્તચર વિભાગમાંથી કોઈક માણસ હશે પણ હું ઈચ્છું છું કે એ પણ મારો સંદેશો સરકારને પહોંચાડજો કે 1.5 મહિના પહેલા એટલો સંદેશો પહોંચાડજો કે 1.5 મહિના પહેલા કચ્છના મુન્દ્રામાં ટ્રકોના ટ્રેલર પકડાયા, દારૂ ભરેલા. એસપી ની સામે એમાં કાર્યવાહી ના કરી, સસ્પેન્ડ કોન્સ્ટેબલ, એએસઆઈ ને પીએસઆઈ ને જ કર્યા. મંત્રીઓને, આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી, આઈઆરએસ અધિકારી, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો, આને લગભગ કઈ નહીં થતું. મારે લાકડા ભેગા થતા પહેલા એક એવી દુનિયા જોવી છે, એક એવું ગુજરાત જોવું છે, એક એવું અમદાવાદ શહેર જોવું છે જેમાં જનતા ખોખારો ખેંકે કે અમદાવાદ અમારા બાપનું છે. અમદાવાદને મિલોના કારણે આ ઓળખ મળી. તમે મિલોના તમામ રેકોર્ડ જોઈ લો. સૌથી મોટો મજૂર વર્ગ એમાં કોઈ હતો ને તો ગુજરાતના દલિતો હતા. સૌથી મોટો વર્ગ ગુજરાતના દલિતો અને ગુજરાતના શ્રમિકોના પરસેવા વગર અમદાવાદ શહેરના આ ઓળખ મળી જ ના હોત. આપણે તો એ માણસો છીએ જેણે અમદાવાદ શહેરને અમદાવાદની ઓળખ આપી છે, દુનિયાના નકશા પર. અને આ અમદાવાદ આજે આટલું નિષ્ઠુર થઈ જાય કે આપણી મરજીની વિરુદ્ધ આપણી છાતી પર ગુંડું જ લઈને આવે, આપણી મરજીની વિરુદ્ધ. અને ઘણીવાર સવાલ થાય કે 100 કરોડના માલિક, 500,000 કરોડના માલિક, 5,000, 10,000, 25,000 કરોડના માલિક, આ બિલ્ડરો એક સ્કીમ નહીં બનાવે, તેમના જીવનમાં શું ખાટું મોડું થઈ છે? એક સ્કીમ નહીં બનાવે તો, એક ચાલી નહીં તોડે, એક ઝૂંપડપટ્ટી નહીં તોડે, એક આંબાવાડી પરથી એમનો ડોળો હટી જાય તો 500,000, 5,000 કરોડ જે ઓલરેડી તગડા થઈને બેઠા છે એ બિલ્ડરોના જીવનમાં શું ખાટું મોડું થઈ જવાનું? અને મારી પૂર્વે કમલેશભાઈ એક વાત સારી કરી કે બગદાણાની જે ઘટના બની એમાં તમામ ધારાસભ્યો એક થઈ ગયા. કોળી સમાજ આપણે બી અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલા 13 જણા છે, બાકીના 12 બી બોલાવો, બાકીના 12 બી કહો તો થોડું તો પાણી બતાવો લે. બાકીના 12 બી જરા શરમમાં નાખો, બાકીના 12 બી કહો કે તમારામાં પાણી ના હોય અને અમારી પીડા અને અમારી તકલીફ ના દેખાતી હોય તો નો પ્રોબ્લેમ, ઘાટલોડિયા એલિસ બ્રિજથી લડો. જિગ્નેશભાઈને ગુજરાતના વંચિતોનો, ગરીબોનો અવાજ ના બનવું હોય નો પ્રોબ્લેમ, અનામતની સીટ પરથી ના લડે જંગલમાંથી, એટલે ખબર પડે કેટલા શેરે મળ થાય છે. તમારે ચૂંટાવું છે અનામતની બેઠક પરથી, અને પછી દલિતોની, ગરીબોની, વંચિતોની વાત આવે એટલે આંખ ઉપર પટ્ટી મારી લો છો. મારા ધારાસભ્ય બન્યા પછી કોઈ વસ્તુ બોલાતી નથી, બાકી બહુ મગજ ચાઈ થાય. મને ઘણી વાર ખરેખર એવું થતું હોય કે આ લોકોને આમ જમીન જેવું કે હશે એટલા બેશરમ થઈ ગયા છે
મારી બહેનો માતાઓ અને વડીલોને કહું કે આ અનામતની બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યોના મત વિસ્તારમાં બનેલી અત્યાચારની ઘટનામાં મારે એફઆઈઆર કરાવવી પડે છે.